નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પીએસસી પરીક્ષાની એક્ઝામની તૈયારીના ભાગરૂપે આજે આપણે કેટલાક નવા પ્રશ્નો જોઈશું, જેવા કે પ્રશ્ન નંબર 1, જમીન અને પાણી બંનેમાં રહી શકે તેવું પ્રાણી કયું છે? માછલી, જળસાપ, દેડકો કે કરચલો? તો અહીંયા આપણો જવાબ છે દેડકો. આગળ જોઈએ, સરકીને ચાલનાર પ્રાણી કયું છે? ઉંદર, વીંછી, ખિસકોલી કે સાપ? તો અહીંયા જવાબ છે આપણો સાપ. આગળ પ્રશ્ન નંબર 3, ઝાડ પર રહેતું પ્રાણી કયું છે? વાંદરો, બિલાડી, વાઘ કે હરણ? તો અહીંયા આપણો જવાબ છે વાંદરો. આગળ જોઈએ, પ્રશ્ન નંબર 4, ઉધઈના રહેઠાણને શું કહે છે? દર, રાફડો, કોડ કે બોર્ડ? તો અહીંયા જવાબ છે આપણો રાફડો. આગળ પ્રશ્ન નંબર 5, લાંબી પૂંછડીવાળું પ્રાણી કયું છે? ચામાચીડિયું, હાથી, ભેંસ કે કૂતરો? તો અહીંયા આપણો જવાબ રહેશે ભેંસ. પ્રશ્ન નંબર 6, રાત્રે ખોરાકની શોધમાં નીકળનાર પ્રાણી કયું છે? પોપટ, ઘુવડ, બકરી કે સસલું? તો અહીંયા આપણો જવાબ છે ઘુવડ. આગળ જોઈએ, પ્રશ્ન નંબર 7, ઝાડના થડ પર જોવા મળતું પ્રાણી કયું છે? કરોળિયો, મધમાખી, કીડી કે વંદો? તો અહીંયા આપણો જવાબ છે કીડી. આગળ પ્રશ્ન નંબર 8, ઘરમાં રહેનાર પ્રાણી કયું છે? ગરોળી, બતક, કાચબો કે ગધેડું? તો અહીંયા જવાબ છે ગરોળી. પ્રશ્ન નંબર 9, દરમાં રહેનાર પ્રાણી કયું છે? માખી, કીડી, મચ્છર કે બિલાડી? તો અહીં આપણો જવાબ છે કીડી. આગળ જોઈએ, પ્રશ્ન નંબર 10, 8 પગવાળું પ્રાણી કયું છે? માખી, મચ્છર, વંદો કે કરોળિયો? તો અહીં આપણો જવાબ છે કરોળિયો. આગળ જોઈએ, તેનામાંથી કયા કાર્ય માટે પાણી જરૂરી નથી? પીવા માટે, હાથ ધોવા માટે, સાયકલ ચલાવવા માટે કે વાસણ ધોવા માટે? તો અહીંયા આપણો જવાબ છે સાયકલ ચલાવવા માટે. આગળ, સૌથી વધુ પાણીનો ઉપયોગ નીચેના પૈકી શામાં થાય છે? હાથ ધોવા માટે, સ્નાન કરવા માટે, ભોજન સમયે પાણી પીવા માટે કે કુદરતી હાજતે જવા માટે? તો અહીંયા આપણો જવાબ છે સ્નાન કરવા માટે. આગળ પ્રશ્ન નંબર, નીચેનામાંથી કયો પાણીનો સ્ત્રોત નથી? વરસાદ, નહેર, પર્વત કે તળાવ? તો અહીં આપણો જવાબ છે પર્વત. આગળ જોઈશું, અમદાવાદની નજીકના ગામડામાં નીચેનામાંથી પાણીનો કયો સ્ત્રોત જોવા મળતો નથી? સાગર, કૂવો, તળાવ કે નળ? તો અહીંયા જવાબ છે સાગર. આગળ, આપણે માટલામાંથી પાણી શાના વડે લેવું જોઈએ? જગ વડે, ગ્લાસ વડે, ચંબુ વડે કે ડોયા વડે? તો અહીંયા જવાબ છે ડોયા વડે. આગળ, પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે? કૂવો, વરસાદ, નદી કે તળાવ? તો અહીંયા આપણો જવાબ છે વરસાદ. આગળ જોઈએ, નીચેનામાંથી કયા સાધનમાં સૌથી વધારે પાણી સમાય છે? ગ્લાસ, લોટો, જગ કે ડોલ? તો અહીંયા આપણો જવાબ છે ડોલ. આગળ જોઈએ, એ રહેવા માટે શાનો ઉપયોગ કર્યો? ઝાડનો, ખેતરનો, સિમેન્ટની મોટી પાઇપનો કે ધર્મશાળાનો? તો અહીંયા જવાબ આવશે સિમેન્ટની મોટી પાઇપનો. આગળ, તમારો મિત્ર અબ્દુલ કયા તહેવારને ઘરને શણગારશે? દિવાળી, જન્માષ્ટમી, નાતાલ કે રમઝાન ઈદ? તો અહીંયા જવાબ છે રમઝાન ઈદ. આગળ, તમારા ઘરનો કચરો તમે ક્યાં નાખો છો? ખુલ્લા મેદાનમાં, શેરીના નાકે, કચરાપેટીમાં કે ઘરના આંગણામાં? તો અહીંયા આપણો જવાબ છે આપણે કચરાપેટીમાં નાખીએ. આગળ, કતારબંધ સીધી લાઈનમાં ચાલતું પ્રાણી કયું છે? કબૂતર, કીડી, સાપ કે સસલું? અહીંયા આપણો જવાબ છે કીડી. આગળ,
પંખીઓની ખાવાની રીતને શું કહે છે? વાગોળવું, ચરવું, ચણવું કે ગળી જવું? અહીં જવાબ છે ચણવો. આગળ, કોની આંખો નબળી હોય છે પરંતુ ગંધ પારખવાની શક્તિ સારી હોય છે? ગરોળીની, માખીની, કરોળિયાની કે ઉંદરની? તો અહીંયા આપણો જવાબ રહેશે ઉંદરની. આગળ જોઈએ, કુટુંબમાં નીચેનામાંથી કઈ જોડી હોય છે? માસા માસી, મમ્મી પપ્પા, મામા મામી કે ફોઈ ફુવા? તો અહીંયા જવાબ છે મમ્મી પપ્પા. આગળ, પપ્પાના પપ્પાને શું કહેવામાં આવે છે? દાદા, કાકા, મામા કે માસા? તો અહીં જવાબ છે આપણો દાદા. આગળ, મમ્મીના ભાઈને શું કહેવામાં આવે છે? ફુવા, મામા, કાકા કે માસા? તો અહીં જવાબ છે મામા. આગળ જોઈએ, તમારા પપ્પાના બહેન તમારે શું થાય છે? માસી, કાકી, મામી કે ફોઈ? તો અહીં આપણો જવાબ છે ફોઈ. આગળ જોઈશું, તમારા પપ્પાના બહેન તમારે શું થાય છે? માસી, કાકી, મામી કે ફોઈ? તો અહીં આપણો જવાબ છે ફોઈ. આગળ, આપણે કુટુંબમાં કોને સન્માન આપીએ છીએ? નાના ભાઈને, દાદા દાદીને, નાની બહેનને કે મિત્રને? અહીં જવાબ છે દાદા દાદીને. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આજ માટે આટલા જ. આપણા આગળ જે કેટલાક પ્રશ્નો છે જે આપણે આપણા નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. આભાર.